દાહોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગની વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાત લીધી। આ તારીખ 11/7/2026 શનિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં સરકારી ઇજનેરી કોલેજ દાહોદના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આયોજિત ઇન્ડક્શન કાર્યક્રમ અંતર્ગત દાહોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી। આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અગ્નિશામક સેવાઓ, આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર સુરક્ષા અંગે વ્યવહાર જ્ઞાન પ્રદાન કરવાનો હતો। મુલાકાત દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ફાયર સ્ટેશનની કામગીરી, વિવિધ પ્રકારના અગ્નિશામક સાધનો, ફાયર ટેન્ડર, રેસ્ક્યુ ઉપકરણો તથા ઇમરજન્સી પ્રતિસાદ પ્રણાલી વિશે વિગતવાર માહિતી આપી હતી। ઉપરાંત આગ લાગવાની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ કેવી રીતે આપવો, આગથી બચવાના ઉપાયો તથા સલામતીના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને ફાઇટિંગ સાધનોનું જીવંત પ્રદર્શન પણ બતાવવામાં આવ્યું હતું, જેના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું। વિદ્યાર્થીઓએ અધિકારીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને ફાયર અને ઇમરજન્સી સેવાઓની કામગીરી અંગે વધુ જાણકારી મેળવી હતી। આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં જાહેર સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવા ઉપરાંત આપત્તિના સમયે જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકાની સમજ પણ વિકસિત થશે। આ મુલાકાતનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ દાહોદના ઇન્ડક્શન કાર્યક્રમ અંતર્ગત પ્રોફેસર B.K. ચાવડા અને ડૉક્ટર ઇસાક શેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। લીમખેડા ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને દેવગઢ બારિયામાં આગામી રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ તારીખ 11/7/2026 શનિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે લીમખેડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિત્તલ સાકરિયાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું। બેઠકમાં શ્રી રણછોડરાય મંદિર કમિટીના સભ્ય, પૂજારી તેમજ દેવગઢ બારિયા શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા ઉપસ્થિત આગેવાનોને પરસ્પર સહયોગ જાળવવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ અંગેની તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરાઈ હતી। બેઠકનો મુખ્ય ઉદ્દેશ રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો। ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે ધાનપુર ખાતે ટીડીઓ આવાસના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું। આ તારીખ 11/7/2026 શનિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દેવગઢ બારિયા વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે ધાનપુર ખાતે તૈયાર થનાર ટીડીઓ આવાસનું વિધિવત ખાતમુહૂર્ત કરાયું। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, જનપ્રતિનિધિત્વ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નવનિર્મિત ટીડીઓ આવાસથી તાલુકા વિકાસ અધિકારીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેના પરિણામે વહીવટી કામગીરી વધુ સુદૃઢ અને સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનશે। સાથે જ સરકારી સેવાઓના લાભ લોકોને વધુ ઝડપે અને અસરકારક રીતે મળે તે દિશામાં આ આવાસ ઉપયોગી સાબિત થશે। દાહોદ જિલ્લાની ગરબાડાની EMRS ખાતે સ્કૂલ કેપ્ટન અને વાઇસ કેપ્ટન માટે ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કરાયું। આ તારીખ 11/7/2026 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ લોકશાહી પર્વ દ્વારા ચૂંટાયેલા સ્કૂલ કેપ્ટન, વાઇસ કેપ્ટન તેમજ વિવિધ હાઉસના કેપ્ટન અને વાઇસ કેપ્ટનને હોદ્દાની જવાબદારી સોંપવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓને બેચ પહેરાવી શપથ લેવડાવવામાં આવ્યા હતા। નવા વિદ્યાર્થીઓ આગેવાનોએ શાળાની શિસ્ત જાળવવા, જવાબદારીપૂર્વક નેતૃત્વ નિભાવવા અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। શાળાના આચાર્ય અને શિક્ષક મંડળે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું કે નેતૃત્વ માત્ર હોદ્દો નથી, પરંતુ જવાબદારી, શિસ્ત, સેવા અને ટીમવર્કની ભાવનાથી કાર્ય કરવાની તક છે। વિદ્યાર્થીઓએ પોતાના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવીને શાળાનું ગૌરવ વધારવું જોઈએ। ઇન્વેસ્ટિચર સેરેમનીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, જવાબદારીની ભાવના, આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની કુશળતાનો વિકાસ કરવાનો રહ્યો હતો। કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થયો હતો। દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે માત્ર માતાનું દૂધ વિષય પર આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ તારીખ 11/7/2026 શનિવારના રોજ સવારે 11:15 સુધીમાં દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રસૂતિ તથા સ્ત્રી રોગ વિભાગ OBGYN ખાતે દર્દીઓ તથા પરિવારજનો માટે માત્ર માતાનું દૂધ વિષય પર આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં રેઝિડેન્ટ અને ઇન્ટર્ન ડૉક્ટર દ્વારા નવજાત શિશુ માટે જન્મ પછીના પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ આપવાના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડૉક્ટરે યોગ્ય સ્તનપાનની પદ્ધતિ, માતાના દૂધના પોષણ મૂલ્યો તેમજ બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે તેની મહત્ત્વની ભૂમિકા અંગે સમજણ આપી હતી। સાથે જ માતા માટે
પણ સ્તનપાનના આરોગ્યલક્ષી લાભો, માતા અને બાળક વચ્ચેના લાગણીસભર સંબંધને મજબૂત બનાવવામાં તેની ભૂમિકા અને અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવવામાં માતાના દૂધનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત દર્દીઓ અને તેના પરિવારજનોના પ્રશ્નોના નિરાકરણ સાથે આરોગ્યપ્રદ માતૃત્વ અને નવજાત શિશુના ઉત્તમ સ્વાસ્થ્ય માટે જન્મના પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું જ દૂધ આપવાની અપીલ પણ કરવામાં આવી હતી. દાહોદ એ ડિવિઝન પોલીસ દ્વારા દાહોદના ભીલવાડા તળાવ ફળિયા વિસ્તારમાંથી જુગાર રમતા 2 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી. તારીખ 11/7/2026 શનિવારના રોજ વહેલી સવારે 1:10 દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન ભીલવાડા તળાવ ફળિયામાં આવતા તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભીલવાડા તળાવ ફળિયામાં ખુલ્લી જગ્યામાં જે કેટલાક વ્યક્તિઓ ભેગા થઈ અને પત્તાપાના વડે અંગત સ્વાદ માટે જુગાર રમી રમાડેલ છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીસર સ્થળ પર રેડ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ દ્વારા ત્યાં રેડ કરતા 3,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનપુરથી વાસિયા ડુંગરી જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો. તારીખ 11/7/2026 શનિવારના રોજ સવારે 10:25 ધાનપુર પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે એક મોટરસાઇકલના ચાલકે પોતાની મોટરસાઇકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અને હરકપુર ગામે રોડની સાઈડમાં ઊભેલી અન્ય એક મોટરસાઇકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે તે મોટરસાઇકલનો ચાલક ટક્કર મારી અને ત્યાંથી નાસી ગયો હતો અને તે સંદર્ભે જે ટક્કર વાગનાર મોટરસાઇકલના ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર દરમિયાન રસ્તામાં તેનું મરણ થયું હતું. બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા મોટરસાઇકલના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનપુર પોલીસે વેડ મુકામેથી 2 વ્હીલર ગાડી પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. તારીખ 11/7/2026 શનિવારના રોજ બપોરે 1:10 ધાનપુર પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે ધાનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઇસમ તેની 2 વ્હીલર ગાડીની ઉપર કેટલાક વિદેશી દારૂ ભરી અને ડબ્બાથી જે વેડ ચોકડી તરફ આવવાનો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી અને પોલીસ દ્વારા ત્યાંથી પસાર થતા એક્ટિવાને રોકી અને તેની તલાશી લેતા ગાડીના ચાલક સાથે તેની તપાસ કરતા 6,480 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. તેમજ જે 31,480 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ એલસીબી પોલીસ દ્વારા બાવકા મુકામેથી 4 વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. તારીખ 11/7/2026 શનિવારના રોજ બપોરે 12:45 જેસાવાડા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગઢોઈ ગામ તરફથી બાવકા તરફ 2 ઈસમો તેઓની સફેદ કલરની એક 4 વ્હીલર ગાડીની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીસર સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી અને પોલીસ દ્વારા કુલ 56,079 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 5,56,079 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ દ્વારા 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંજેલી તાલુકાના ગરાડિયા મુકામે અકસ્માત સર્જાયો. તારીખ 11/7/2026 શનિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં સંજેલી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે એક વ્યક્તિ જેઓએ પોતાની પલ્સર મોટરસાઇકલ જેને પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અને પોતાની મોટરસાઇકલનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલા લોખંડના સાઇનબોર્ડ સાથે ટક્કર મારતા જે મોટરસાઇકલ છે તે ખાઈમાં પડી ગઈ હતી અને મોટરસાઇકલના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના સુખસર તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરાયું. તારીખ 11/7/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં બેઠકમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદ નીનામા, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંજયભાઈ નીનામા, પ્રદેશ સોશિયલ મીડિયા મહામંત્રી રમેશ ડામોર, રઘુભાઈ મછાર, ગોવિંદભાઈ પરમાર, જિલ્લા સભ્ય મહેશભાઈ મછાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુખસર ફતેપુરા અને સંજેલી તાલુકાના કોંગ્રેસના પ્રમુખો, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટાયેલા તેમજ પૂર્વ સભ્ય, વિવિધ હોદ્દેદારો અને 150થી વધુ કાર્યકર્તાઓ બેઠકમાં હાજરી આપી હતી. બેઠક દરમિયાન આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન વધુ મજબૂત બનાવવા, કાર્યકરોને બૂથ સ્તરે સક્રિય કરવા અને જનસંપર્ક વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ કાર્યકર્તાઓને સંગઠનની વિચારધારા સાથે લોકો સુધી પહોંચવા અને સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપીને કાર્ય કરવાની હાકલ કરી હતી. બેઠકના અંતે તમામ કાર્યકર્તાઓ એકજૂટ થઈ આગામી વિધાનસભા ચૂંટણીમાં ફતેપુરા બેઠક પર કોંગ્રેસનો વિજય સુનિશ્ચિત કરવા માટે સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
દાહોદ જિલ્લામાં ભવ્ય નેશનલ લોક અદાલત યોજાઈ. આ તારીખ 11/7/2026 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ વિગતો અનુસાર નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ન્યૂ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા અદાલત ખાતે નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરાયું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ H.G. વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ અદાલતમાં વિવિધ પ્રકારના કેસોના સમાધાન કરવામાં આવ્યા અને નિરાકરણ લાવવામાં આવ્યું. નેશનલ લોક અદાલતમાં કુલ 30,355 કેસો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 13,182 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. કુલ રજૂ થયેલા કેસોમાંથી અંદાજે 43% જેટલા કેસોનું સમાધાન થઈ ચૂક્યું છે. આ લોક અદાલત દરમિયાન કુલ 4,54,02,781 રૂપિયાના સેટલમેન્ટ કરવામાં આવ્યા હતા, જેના કારણે અન્ય પક્ષકારોને લાંબા કાયદાકીય પ્રક્રિયામાંથી રાહત મળી હતી. નેશનલ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ પરસ્પર સમાધાન અને સંમતિથી વિવાદોનો ઝડપી અને સરળ ઉકેલ લાવવાનો છે. કોઈનો જય નહીં, કોઈનો પરાજય નહીં ના સૂત્રને સાકાર કરવા માટે આ આયોજન સફળ રહ્યું હતું. આ પ્રસંગે ન્યાયિક અધિકારીઓ, વકીલ મંડળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધિકારી તેમજ મોટી સંખ્યામાં પક્ષકારોએ ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવ્યો હતો.